નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. કેશોદ કોળી સમાજના 32મા સમૂહલગ્નમાં 35 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. કેશોદના માંગરોળ રોડ પર કોળી સમાજ ખાતે 32મા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદ કોળી સમાજ આયોજિત સમૂહલગ્ન કાર્યક્રમમાં જોડાયેલા 35 દંપતીઓને શુભેચ્છા આશીર્વાદ આપવા કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત પ્રતિનિધિઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ ખાતે યોજાયેલા કોળી સમાજના સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી સોના ચાંદીના દાગીના, ફર્નિચર, વાસણો, કપડાં, ઘર વપરાશની વસ્તુઓ દીકરીઓને કરિયાવરમાં આપવામાં આવી હતી. કેશોદ શહેર તાલુકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્યલક્ષી સેવાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેશોદના આંગણે કોળી સમાજના સમૂહલગ્નમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરના માંગરોળ રોડ પર યોજાયેલા 32મા કોળી સમાજના સમૂહલગ્નમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવવા, શિક્ષિત બની ઉજ્જવળ ભવિષ્ય સાથે સમૃદ્ધ સમાજ બનાવવા અપીલ કરી હતી અને કેશોદ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમના માર્ગદર્શન હેઠળ યુવાઓની ટીમો બનાવી વિવિધ કામગીરીની જવાબદારી સોંપી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ ખાતે યોજાયેલા કોળી સમાજના સમૂહલગ્નમાં સમૂહ ભોજન સમારોહમાં યુવાઓ દ્વારા કોઈ પ્રકારની અગવડતા ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરી હતી. હર્ષ બરડા, ઇન્ડિયા 7 ન્યૂઝ, કેશોદ. આજરોજ કેશોદ મુકામે સમસ્ત કોળી સમાજ દ્વારા 32મો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ હોય તેમાં કેશોદ મુકામે આવેલ દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા તમામ આવનાર મહેમાનોમાં કોઈને પણ કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં અવિરત ખડે પગે ઊભા રહે છે અને તમામ સ્ટાફ સાથે આપણા લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી દેવાબાપા માલમ સાહેબ તેમજ જિલ્લા પંચાયત જૂનાગઢના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમાન વાસણ સાહેબના ખૂબ જ સહયોગથી આજરોજ નિઃશુલ્ક કેમ્પનું અમે આયોજન કરેલું છે. આ કેમ્પમાં ખૂબ બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધેલો છે અને ખરેખર આ આયોજનને હું વધાવું છું. આવનારા સમયમાં કોળી સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય અતિરેક આવા કાર્યક્રમો થાય અને દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તમામ રોગો નિવારણ માટેનો સેવાકીય પ્રવૃત્તિનો લાભ મળે તેવી જ હું પ્રાર્થના કરું છું. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનું દ્વારકાધીશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.